સુરત ડિંડોલી પોલીસે કમિશનરના જાહેરનામા અનુસંધાને ભાડૂતોની નોંધણી ન કરાવનાર 15 મકાન માલિકો વિરુદ્ધ ડિંડોલી પોલીસે સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી ગુપ્તચર અહેવાલો અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, કારણ કે અસામાજિક તત્વો ઘણી વખત નોંધણી વગરના ભાડૂત તરીકે ગુપ્ત આશ્રય લેતા હોવાની માહિતી સામે આવતી હોય છે। સુરત ડિંડોલી પોલીસે કમિશનરના જાહેરનામા અનુસંધાને ભાડૂતોની નોંધણી ન કરાવનાર 15 મકાન માલિકો વિરુદ્ધ ડિંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી ગુપ્તચર અહેવાલો અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, કારણ કે અસામાજિક તત્વો ઘણી વખત નોંધણી વગરના ભાડૂત તરીકે ગુપ્ત આશરો લેતા હોવાની માહિતી સામે આવતી હોય છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વિસ્તારમાં તપાસ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણીના નેતૃત્વમાં 3 ટીમો ગઠિત કરી ડિંડોલી વિસ્તારમાં ફરીને 15 મકાન માલિકોને શોધી કાઢ્યા, જેઓએ પોતાના ભાડૂતોની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવેલી નહોતી।